ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક લઈને આવ્યો છું તમારી સમક્ષ હાઉ, એટલે કે WH વર્ડ જે છે તે પૈકીનો એક શબ્દ છે હાઉ. કેવી રીતે કોઈ પણ કાર્ય કરવું છે તેની રીતભાત જાણવી હોય ત્યારે આના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે એકદમ સરસ મજાની ડિટેલની અંદર માહિતી મેળવવાની છે. અન્ડરસ્ટેન્ડ સ્ટેપ 1 શું છે સમજવાનું છે, સ્ટેપ શું છે પ્લાનિંગ કરવાનું છે, સ્ટેપ 3 છે એપ્લાય કરવાનું છે અને સ્ટેપ 4 છે તે એચીવ કંઈક મેળવવાની સાથે રાઇટ મેથડ બેટર રિઝલ્ટ. સાચી મેથડથી જશો તો તમને ચોક્કસથી સારું રિઝલ્ટ મળશે. બરાબર, તો આ રીતે આપણે આજના લેક્ચરની એકદમ સરસ રીતે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચાલો શરૂઆત કરી દઈએ અને સમજીએ. શને સમજવાનું છે તો કે હાઉ ને. બરાબર, હાઉ છે તે કઈ કઈ રીતે વપરાય છે તેની ચર્ચા કરીએ. તો પ્રથમ, વોટ ડુ યુ મીન બાય હાઉ? વોટ ઇઝ હાઉ એન્ડ વાય હાઉ? શા માટે, શું છે અને ક્યારે? તો અહીંયા હાઉનો ઉપયોગ ક્યારે થાય તેની ચર્ચા કરીએ. તો અહીંયા શું કીધું કે રીતે પરિસ્થિતિ શું છે અથવા રીત કે પ્રકાર પૂછવા માટે. અહીંયા શું કીધું કે હાઉ માટનો ઉપયોગ કેવી રીતે થાય છે, કોઈ પણ કાર્ય જે છે તે કઈ રીતે થાય છે તે, પછી સ્થિતિ શું છે તે જાણવા માટે અથવા રીત અથવા તેનો પ્રકાર જાણવા માટે. કોઈ પણ કાર્ય જે કઈ રીતે થયું, કઈ પરિસ્થિતિમાં થયું, આ બધી વિગત જ્યારે મેળવવી હોય ત્યારે શેના વડે? તો કે હાઉ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આ દરેકે દરેક બાબતને વિસ્તૃતથી માહિતી મેળવી આપણે અને જોઈ લ્યો કે કઈ કઈ રીતે તેનો ઉપયોગ થાય છે. પ્રથમ વાત કરીએ તો સ્ટ્રક્ચરની. તો બેઝિક સ્ટ્રક્ચર શું છે, તેનું બંધારણ શું છે? કોઈ પણ વાક્ય રચના જે છે તેનું સૌથી મહત્વની બાબત હોય તો તે છે તેનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ. તો અહીંયા પ્રથમ વાત કરીએ આપણે તો શું છે તો કે હાઉ પ્લસ હેલ્પિંગ વર્બ આવે છે, સબ્જેક્ટ આવે છે અને મેન વર્બ આવે છે. તો અહીંયા જુઓ છો કે પ્રથમ હાઉ શબ્દ આવે છે, પછી હેલ્પિંગ સહાયકારક ક્રિયાપદ કરતા આવે છે અને ત્યાર પછી મુખ્ય વર્બ એટલે કે મુખ્ય વર્બ જે છે તે વપરાતો જોવા મળે છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. જો હાઉ ડુ યુ ગો અને ટુ સ્કૂલ, આ ટુ સ્કૂલ છે તે અન્ય શબ્દ તરીકે વપરાય છે. તો અહીંયા હાઉનું હાઉ આવ્યું છે, પછી હેલ્પિંગ વર્બ તરીકે ડુ વપરાયું છે અને મેન વર્બ તરીકે શું વપરાયું છે? સબ્જેક્ટ તરીકે યુ અને મેન વર્બ તરીકે શું વપરાય છે? ગો. એટલે કે તમે શાળાએ કેવી રીતે જાઓ છો. જો અહીંયા રીત પૂછવામાં આવી છે, ચાલીને જાઓ છો, બસમાં જાઓ છો, બાઇક લઈને જાઓ છો કે સાયકલ લઈને જાઓ છો કે XYZ, એનાથી કોઈ જુદી રીત છે. તો રીત જ્યારે પૂછવી હોય ત્યારે આ રીતે વપરાતું જોવા મળે છે. તમે તમારા મિત્રોની સાથે આ પ્રકારની વાક્ય રચનાની ચર્ચા કરશો તો તમને આ વાક્ય છે ઓટોમેટિક આવડશે અને ઝડપથી તમે અંગ્રેજી સાથે ફેમિલિયર થતા જશો. ચાલો ત્યાર પછીનું વાક્ય, હાઉ ડઝ સી કુક ફૂડ? તેણી કઈ રીતે રસોઈ બનાવે છે. શું કીધું? તે ભોજન કેવી રીતે બનાવે છે? તો રીત છે, કઈ રીતે રસોઈ તો કઈ રીતે ભોજન બનાવે છે. પછી હાઉ ડીડ ધે વિન ધ મેચ? તેઓ મેચ કેવી રીતે જીત્યા? રીત શું હતી? તકલીફ પડી હતી, સિમ્પલ રીતે જીતી ગયા કે અઘરું પડ્યું હતું, શું? તો અહીંયા પણ તેની રીત કે કઈ રીતે તે જીત્યા હતા. બરાબર, તો આ તમે જુઓ છો કે કઈ રીતે સ્ટ્રક્ચર છે અને તેના વાક્ય રચના કઈ રીતે બનતી જોવા મળે છે. ચાલો ત્યાર પછી કેટલાક વાક્ય લઈએ અને આપણે જોઈએ કે જે વાક્ય આપણી સમક્ષ જ્યારે આવે છે તો તેનું અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર થાય છે, ટ્રાન્સલેશન કઈ રીતે થાય છે તે. તો પ્રથમ વાક્ય છે, તમે અંગ્રેજી કેવી રીતે ભણો છો? અહીંયા આપણને પૂછ્યું છે કેવી રીત, હાઉ. તો શું કહીશું આપણે? હાઉ. અને હાઉ પછી તરત જ આપણે વાક્ય રચનામાં જોયું તો શું આવે છે તો કે સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા શું આવશે? ડુ. ત્યાર પછી આવે છે કરતા, હાઉ ડુ યુ. અને ત્યાર પછી ચોથી વાત છે તો કે મેન વર્બ. તો મેન વર્બ શું ભણો છો તો કે સ્ટડી. હાઉ ડુ યુ સ્ટડી? શું ભણે છે તો કે ઇંગ્લિશ. હાઉ ડુ યુ સ્ટડી ઇંગ્લિશ? બરાબર, અંગ્રેજી કેવી રીતે ભણો છો. પછીનું વાક્ય, તે કાર કેવી રીતે ચલાવે છે? તો શું કહીશું આપણે? હાઉ ડઝ, પછી હી અને અહીંયા કરીએ ડ્રાઈવ અ કાર. જોજો મિત્રો, અહીંયા કઈ રીતે અંગ્રેજી થયું છે તે જરા ડિટેલની અંદર જોઈએ. તો અહીંયા કેવી રીતે એટલે કે આપણે શું કેવી રીતે એટલે કે હાઉ. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદને યાદ રાખવાનું છે કાર્ડને ધ્યાનમાં રાખીને. અને ત્યાર પછી કર્તાની વાત છે તો આ કર્તા તરીકે હી વપરાયું છે. અને પછી ચલાવે છે એટલે કે ડ્રાઈવ, તો ડ્રાઈવ લીધું. અને શું ચલાવે છે તો કે કાર, તો અ કાર છેલ્લે લીધું છે.
આ પ્રમાણે તે વાક્ય બને. તો અમે તમારી કેવી રીતે મદદ કરી શકીએ? તો સૌપ્રથમ કેવી રીત આવ્યું એટલે શું કહીશું આપણે? હાવ. પછી શની વાત આવશે તો કે સહાયકારક ક્રિયાપદ શકીએ તો કેન, હાવ કેન. પછી કરતા એટલે કે અમે, હાવ કેન વી. મુખ્ય ક્રિયાપદ મદદ કરવી, હાવ કેન વી હેલ્પ. અને તમારી એટલે કે યુ, હાવ કેન વી હેલ્પ યુ. અમે તમને અથવા તમારી કઈ રીતે મદદ કરી શકીએ, આ પ્રમાણે. પછી તમારી પરીક્ષા કેવી હતી? વાક્ય કયા કાળનું છે? ભૂતકાળનું. ઇન્ફોર્મેશન છે તો વોઝ કે વર આવે તો શું આવશે? હાવ પછી વોઝ. અહીંયા તમારી કીધું, હાઉ વોઝ યોર, હાઉ વોઝ યોર એક્ઝામ. ચાલો, તો તમારી એક્ઝામ કેવી હતી? અહીંયા હાઉ જે છે તે અલગ અલગ રીત વપરાય છે, તે પૈકીનો અહીંયા રીતની વાત છે. તો શું કીધું કે આસ્કિંગ અબાઉટ મેથડ. મેથડ જે છે તે કઈ રીતે પૂછવામાં આવે છે તે. તો શું કીધું? હાઉ ડુ યુ મેક ટી? તમે ચા કેવી રીતે બનાવો છો? કોઈ કેમ કે પદ્ધતિ અલગ અલગ હોય છે બધાની. તો અહીંયા ચાની વાત છે, કઈ રીતે બનાવો છો તે. પછી હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ? હું અંગ્રેજી કઈ રીતે શીખી શકું? તો અલગ અલગ રીતે અંગ્રેજી શીખવાની વાત છે અહીંયા, બરાબર. હું અંગ્રેજી કેવી રીતે શીખી શકું? કઈ રીતે? તો કેવી રીતે. પછી હાઉ ડુ યુ કુક રાઈસ? તમે ભાત કેવી રીતે બનાવો છો? તો અહીંયા આ ભાત બનાવવાની રીતની વાત છે. પછી કે છે હાઉ ડુ યુ ઓપન ધીસ બોક્સ? તમે આ બોક્સ છે તે કઈ રીતે ખોલ્યું? તો કેવી રીતે ખોલ્યું? તો અહીંયા જુઓ છો કે રીત ભાત પૂછવી હોય કોઈ પણ બાબતની, કોઈ પણ ચર્ચાની, તો ત્યારે શેના વડે? તો કે હાઉ વડે પ્રશ્ન પૂછીને આપણે રજૂ કરી શકીએ. તેના પછીના મેથડની વાત કરીએ એટલે કે રીત જે કઈ છે તો કે સ્થિતિ પૂછવા માટે શું હોય? તો કે સિચ્યુએશન. આસ્કિંગ અબાઉટ કન્ડિશન અથવા તો સિચ્યુએશન. કન્ડિશન એટલે કે પરિસ્થિતિ, સિચ્યુએશન એટલે પણ પરિસ્થિતિ. તો અહીંયા જોઈએ હાવ આર યુ. આપણે ખૂબ જ શબ્દ એકદમ સિમ્પલ રીતે વાપરીએ છીએ. કોઈકને આપણી સમક્ષ જ્યારે આપણને કોઈ મળે છે ત્યારે તેને પ્રશ્ન પૂછવા માટે શું કહીએ છીએ? તો કે હાવ આર યુ? તમે કેમ છો? આ રીતે. તો અહીંયા તમે કેમ છો. પછી હાવ ઇઝ યોર ફાધર? તમારા પિતાજીને કેમ છે? કેમ કે આપણે જ્યારે કોઈકને મળીએ છીએ તો તેના હાવ અને હાલ હવાલ પૂછવા હોય તો ત્યારે હાવ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. મોટે ભાગે હાવ વડે જ તે આવે છે. તો અહીંયા તમારા પિતા કેમ છે અથવા પિતાજીને કેમ છે. પછી હાવ ઇઝ યોર ન્યૂ જોબ? તમારી જોબ, નવી જોબ જે છે, નવી નોકરી છે તે કેવી છે તેના વિશે. પછી હાવ ઇઝ યોર હેલ્થ નાવ? તમારું સ્વાસ્થ્ય અત્યારે કેવું છે? તમારી તબિયત કેવી છે? સ્વાસ્થ્ય કેવું છે? તો આ રીતે જ્યારે કોઈની પરિસ્થિતિ, કોઈના હાલ હવાલ પૂછવા હોય તો ત્યારે હાવ વડે પ્રશ્ન કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ તો શાનું? તો કે એક્સપિરિયન્સ. કોઈકને કેવા પ્રકારનો અનુભવ રહ્યો? તમે ફરવા ગયા છો, તમે કોઈને મળ્યા છો તો તેની સાથે તમારો કેવો અનુભવ રહ્યો? આ પ્રકારની જ્યારે માહિતી મેળવવી હોય ત્યારે હાવ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, તેની ચર્ચા. તો શું કીધું? હાઉ વોઝ યોર ટ્રીપ? તમારી મુસાફરી અથવા તમારો પ્રવાસ છે તે કેવો હતો? તકલીફ રહી, મજા આવી, શું થયું? આ રીતે. પછી હાઉ વોઝ ધ મૂવી? એટલે કે ફિલ્મ કેવી હતી? અનુભવ, દરેક વ્યક્તિનો અનુભવ છે તે જે તે વસ્તુ પ્રત્યેનો અલગ અલગ હોઈ શકે છે. તો અહીંયા અનુભવ પૂછવા માટે આ પ્રશ્ન કરી શકાય છે. પછી શું કહે છે? હાઉ વોઝ યોર શોપિંગ એક્સપિરિયન્સ? તમારો ખરીદીનો અનુભવ કેવો રહ્યો? તો અહીંયા પણ અનુભવ અલગ અલગ થઈ શકે છે. પછી હાઉ વોઝ યોર મીટિંગ? તમારી મીટિંગ કેવી રહી અથવા તો હતી? રહી અથવા તો હતી, બરાબર. તો આ રીતે જોઈ શકીએ છીએ કે કઈ રીતે અનુભવ પૂછવા માટે આ વાક્ય જે છે તે હાવ દ્વારા બને છે. અને હવે ત્યારબાદની ચર્ચા કરીએ તો અહીંયા હાવ જે છે તે માત્ર સિંગલ નહીં, હાવની સાથે અલગ અલગ બીજા શબ્દ જ્યારે જોડાઈ જાય છે તો ત્યારે તે કઈ રીતે અને કેવા પ્રકારની વાક્યરચના બને છે તેની રીતે ચર્ચા કરીએ આપણે. તો અહીંયા શું કહે? હાવ વિથ અધર વર્ડ્સ? બીજા શબ્દોની સાથે હાવ જે છે તે વપરાય ત્યારે કઈ રીતે તે અર્થ થાય છે તે. તો અહીંયા ફ્રેઝ એટલે કે વર્ડ જે છે, અહીંયા મિનિંગ છે અને એક્ઝામ્પલ આપ્યું છે. તો જોઈએ હાવ ઓલ્ડ? હાવની સાથે શબ્દ કેવો વપરાય છે? ઓલ્ડ. એટલે કે કેટલી ઉંમર? જ્યારે ઉંમર વિશે જાણવું હોય, તમારી કેટલી ઉંમર છે તો એની સાથે હાવની સાથે વધારાનો શબ્દ એક જોડવામાં આવે છે, હાવ ઓલ્ડ. તો શું કીધું? હાવ ઓલ્ડ યુ
યુ આર ને પણ આર યુ, તમે કેટલા વૃદ્ધ છો અથવા તમારી કેટલી ઉંમર છે, વૃદ્ધ એવું નહીં પણ ઉંમર છે એવું પૂછવામાં આવે છે. પછી હાઉ મચ, તો હાઉ મચ અને હાઉ મેનીની અંદર આપણે જોયું હતું તે જ પ્રમાણે કે કેટલું, જ્યારે કોઈક જથ્થાસૂચક અથવા પ્રવાહી અથવા ન ગણી શકાય તેવી બાબતને જાણવું હોય ત્યારે હાઉ મચ વાળા પ્રશ્ન પૂછવામાં આવે. જોઈએ એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવશે. હાઉ મચ મની ડુ યુ હેવ, તમારી પાસે કેટલા રૂપિયા છે, તો આ રીતે કેટલું, કેટલાય, બરાબર. ત્યાર પછી હાઉ મેની એટલે કે કેટલા ગણી શકાય તેવી વસ્તુઓ માટે, તો હાઉ મેની બુક્સ આર ધેર, ત્યાં કેટલા પુસ્તકો છે અથવા કેટલી ચોપડીઓ છે. બીજી બાબત કે અહીંયા તમે હાઉ મેનીની સાથે ફરજિયાતપણે તમે જોશો તો બહુવચન નામ જ જોડાયેલું જોવા મળશે. ચાલો, ત્યાર પછી હાઉ ફાર, કોઈકને અંતર જ્યારે પૂછવું હોય ત્યારે આ વપરાય છે. તો કેટલી દૂર અથવા કેટલું દૂર, હાઉ ફાર ઇઝ ધ સ્ટેશન, સ્ટેશન છે તે કેટલું દૂર છે. તો અહીંયા જુઓ છો કે જ્યારે દૂરની વિશે ચર્ચા કરવી હોય ત્યારે હાઉ શું વપરાય છે, તો કે ફાર વપરાય છે. પછી હાઉ લોંગ, કોઈક બાબત જે છે કેટલી લાંબી છે, કોઈક સમય માટે વપરાય છે અથવા તો કોઈક અંતરને ધ્યાનમાં રાખી તો નથી પણ સમયને ધ્યાનમાં રાખીને ખાસ કરીને વાપરતું જોવા મળે છે. શું, તો કે હાઉ લોંગ, અથવા કોઈક બાબત છે કેટલી લાંબી છે તેવું જાણવું ત્યારે પણ આ હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછાય છે. જો શું કીધું, હાઉ લોંગ વિલ ઇટ ટેક, તે કેટલો સમય લેશે, કેટલું લાંબુ અંતર ને કેટલો સમય. અથવા આપણે એમ કે હાઉ મચ લોંગ ઇઝ યોર ફાર્મ, તમારું ખેતર જે છે તે કેટલું લાંબુ છે, તો ત્યારે પણ શું કે, તો કે લોંગ શબ્દ વડે વાપરવામાં આવે છે. ત્યાર પછી હાઉ ઓફન એટલે કે કેટલી વાર, કોઈ કે બાબત જે છે તે કેટલી વાર બને છે, ફ્રીક્વન્સી જાણવા માટે ટૂંકમાં કહીએ તો. જો શું કીધું, હાઉ ઓફન ડુ યુ એક્સરસાઇઝ, તમે કેટલા સમય સુધી એક્સરસાઇઝ કરો છો, કેટલી વાર એક્સરસાઇઝ કરો છો, 1 વાર 2 વાર 5 વાર 3 વાર આ રીતે. પછી હાઉ ફાસ્ટ, કોઈ પણ બાબત છે તે કેટલી ઝડપી છે તે જાણવા માટે શું શબ્દ જોડાય છે હાઉની સાથે, તો કે ફાસ્ટ શબ્દ જોડાય છે. તો હાઉ ફાસ્ટ કેન યુ રન, તમે કેટલા ઝડપથી દોડી શકો છો, બરાબર. તો આ રીતે જુઓ કે જ્યારે હાઉ શબ્દ છે તેની સાથે બીજો ફ્રેશ જોડાઈ જાય છે, બીજો વર્ડ જોડાઈ જાય છે ત્યારે તે કંઈક જુદો જ અર્થ થતો જોવા મળે છે. તો આ છે હાવના અલગ અલગ ઉપયોગ. અને હવે ત્યારબાદ ચર્ચા કરીએ તો શાની ચર્ચા કરશું, તો કે વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે થાય તેની. વાક્ય છે તેની અંદર તમારા માતા પિતા કેમ છે, બરાબર. તો એનું શું થશે, હાઉ ઇઝ યોર પેરેન્ટ્સ, હાઉ ઇઝ યોર પેરેન્ટ્સ. ત્યાર પછી તેણે દરવાજો કેવી રીતે ખોલ્યો, અહીંયા રીત જાણવાની વાત છે. તો શું કહીશું આપણે, હાઉ ડઝ હી ઓપન ધ ડોર, હાઉ ડઝ હી ઓપન ધ ડોર. ચાલો, તો અહીંયા શું થશે જોઈએ આપણે. તો શું કહીશું કે હાઉ વોઝ યસ્ટરડે, યસ્ટરડે ગઈકાલ નો કીધું છે આપણે, શું કીધું અપોસ્ટ્રોફી એસ લગાવી. હાઉ વોઝ યસ્ટરડેઝ પ્રોગ્રામ, બરાબર. તો શું છે કે હાઉ વોઝ યસ્ટરડેઝ પ્રોગ્રામ, ગઈકાલનો પ્રોગ્રામ કેવો હતો અથવા તો રહ્યો. કે હાઉ તમારી પરીક્ષા કેવી ગઈ, અહીંયા ગઈ એટલે કે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આપણે વાક્ય બનાવીએ તો શું કહીશું આપણે કે હાઉ વોઝ યોર એક્ઝામ, આ રીતે. અને બીજું ગઈ એ પ્રમાણે બનાવ્યું હોય તો આવું પણ બનાવી શકે, હાઉ પાસ્ડ યોર એક્ઝામ, પાસ્ટ એટલે કે ગઈ, પણ હવે વધારે યોગ્ય શું છે, હાઉ વોઝ યોર એક્ઝામ, તમારી એક્ઝામ એટલે કે પરીક્ષા કેવી રહી અથવા ગઈ, બરાબર. આ જે વાક્ય છે નહીં. અને વિદ્યાર્થી મિત્રો ખાસ વિનંતી આપને કે આપ મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરશો. ખૂબ જ મહેનતથી વિડીયો બનાવ્યો છે તો એક લાઇક તો ચોક્કસ તમે આપશો અને તમારા મિત્રોની સાથે શેર કરશો. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ.